નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 10મા ધોરણનું જે સાયન્સ પેપર થયું આજે વિજ્ઞાનનું પેપર, તો એનું આપણે ફૂલ સોલ્યુશન કરીશું. તો વગર ટાઈમ વેસ્ટ કીએ આપણે સીધું આન્સર પર જઈશું, કારણ કે તમને ખબર છે કે તમે કેટલા પેનિક મોડમાં હશો, કે તમારા આન્સર્સ કેવા હશે, તમે સાચું લખ્યું હશે કે નહીં. તો એ બધું જાણવા માટે તમે બહુ જ ઉત્સુક હશો. તો વગર ટાઈમ વેસ્ટ કરે મેં તમને સોલ્યુશન આપીશ, તો અંત સુધી વિડીયોને જરૂર દેખજો. તો ચલિए शुरू કરીએ. આપણો પહેલો MCQ છે વિજ્ઞાનનો. એક દ્રાવણ ભૂરા લિટમસને લાલ બનાવે છે, તેની pH લગભગ ખાલી જગ્યા હશે A3, B7, C10 કે D14. તો આનો સાચો જવાબ આવશે A3, કારણ કે દ્રાવણ ભૂરો એટલે કે જે નીલો લિટમસને લાલ બનાવે છે એટલે તે અલ્મીય છે, એસિડિક છે. ઓકે, અલ્મીય દ્રાવણનું pH 7 કરતાં ઓછું હોય છે, એ ધ્યાન રાખજો. નીચેનામાંથી બ્લુટેનનું અલ્વીય સૂત્ર કયું છે? તો આમાં જે બીજા નંબરનો સાચો જવાબ આવશે મિત્રો C ફોર H10. ઓકે, બ્લુટેનનું જે રિયલ સૂત્ર છે એ C છે. ત્રીજો પ્રશ્ન, માછલીનું હૃદય કેટલા ખંડોનું બનેલું હોય છે? તો મિત્રો માછલીનું હૃદય 2 ખંડોનું બનેલું હોય છે, એક અલિંદ અને બીજું નિલય. ઓકે. ચોથો પ્રશ્ન, માનવ આંખ પોતાના આ ભાગ પર પ્રતિબિંબ રચે છે. તો માનવ આંખ શેના પર પ્રતિબિંબ રચે છે? A પારદર્શક પટલ, B આઈરિસ, C કીકી કે D નેત્રપટલ. તો આમાં જવાબ આવશે મિત્રો D નેત્રપટલ. પ્રતિબિંબ નેત્રપટલ પર બને છે. ઓકે, તો પારદર્શક પટલ પ્રકાશ પ્રવેશ કરે છે અને આઈરિસ પ્રકાશનું પ્રમાણ નિયંત્રિત કરે છે. હવે જોઈશું આપણે 5મો પ્રશ્ન. નીચેનામાંથી કયું પદ પરિપથમાં વિદ્યુત પાવર દર્શાવતું નથી? તો મિત્રો આનો આન્સર આવશે A I²R. ઓકે. છઠ્ઠો પ્રશ્ન, અરીસાની સામે તમે ગમે ત્યાં ઊભા રહો છતાં તમારું પ્રતિબિંબ ચત્તું મળે છે, તો આ અરીસો ખાલી જગ્યા હશે. A માત્ર અંતર્ગોળ, B સમતલ અથવા બહિર્ગોળ, C માત્ર સમતલ યા D માત્ર બહિર્ગોળ. તો મિત્રો છઠ્ઠાનો જવાબ આવશે B સમતલ અથવા બહિર્ગોળ. સમતલ અને બહિર્ગોળ બંનેમાં પ્રતિબિંબ હંમેશા ચત્તું મળે છે. ઓકે, એ યાદ રાખજો. હવે નીચે આપેલ વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો. 7મો, બ્યુટેનોન 4 કાર્બન ધરાવતું સંયોજન છે કે જેમાં ક્રિયાશીલ સમૂહ ખાલી જગ્યા છે. તો આમાં જવાબ આવશે કીટોન. ઓકે, તો બ્યુટેન જે છે એ કીટોનમાં સમૂહ હોય છે. 8મો, 1 kWh = ખાલી જગ્યા જૂલ. તો આનો જવાબ આવશે 3.6 x 10⁶. ઓકે. 9મો પ્રશ્ન, અન્નવાહક પેશી દ્વારા પ્રકાશ સંશ્લેષણની દ્રાવ્ય નિપજોનું વાહન ખાલી જગ્યા કહેવાય છે. તો મિત્રો 9માનો જવાબ આવશે સ્થળાંતર. ઓકે, અન્નવાહક પેશી દ્વારા બનાવેલ ખોરાકનું વાહન સ્થળાંતર કહેવાય છે. 10મું, પિતૃઓના લક્ષણો ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ સંતતિમાં ઉતરી આવે છે. તો આનો જવાબ આવશે મિત્રો જનની. તો જનની દ્વારા જ આપણે લક્ષણો પેઢીથી પેઢી ઉતરે છે. 11મો, એક ગોળીય અરીસાની વક્ર ત્રિજ્યા 40 સેન્ટીમીટર છે, તેની કેન્દ્ર લંબાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર હશે. તો મિત્રો આનો જવાબ આવશે 20. ઓકે. 12મો, કોપર અને ઝિંકની મિશ્ર ધાતુ ખાલી જગ્યા છે. તો મિત્રો આનો જવાબ આવશે કોપર અને ઝિંકની મિશ્ર ધાતુ પિત્તળ. કોપર પ્લસ ઝિંક. બ્રોન્ઝ આવશે કોપર પ્લસ ટીન અને સોલ્ડર આવશે લીડ પ્લસ ટીન. યાદ રાખજો. નીચેના આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે લખો. 13મો, આયોડીન અધાતુ છે પરંતુ તે ચમકદાર છે. તો મિત્રો તમે આમાં શું લખ્યું છે, સાચું કે ખોટું? તો મિત્રો આયોડીન અધાતુ છે છતાં તેમાં ધાતુ જેવી ચમક જોવા મળે છે. તો જવાબ આવશે સાચો. 14મો, કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના વિભાજનની ઘટનામાં લાલ પ્રકાશ સૌથી વધુ વળે છે. તો 14માનો જવાબ આવશે મિત્રો ખોટું. ઓકે, જે વાયોલેટ છે એટલે કે જાંબલી પ્રકાશ સૌથી વધુ મળે છે, લાલ સૌથી ઓછું વળે છે. 15મું,
જે બાળકને પોતાના પિતા તરફથી વાય રંગસૂત્ર વારસમાં પ્રાપ્ત થશે તો છોકરો બને છે? તો શું લાગે છે તમને? વાય રંગસૂત્ર મળે તો છોકરો બને? જવાબ છે સાચું. પિતા તરફથી વાય ક્રોમોઝોમ મળવાથી બાળક પુરુષ એટલે કે XY બને છે. ઓકે. 16મો, પ્રબળ એસિડ અને નિર્બળ બેઝના એસિડિક ક્ષારના pH નું મૂલ્ય 7 થી વધુ હોય છે. ખોટું. એસિડિક ક્ષારનું pH 7 કરતા ઓછું હોય છે. હવે આપણે જોઈશું 17મો પ્રશ્ન. નીચેના આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. 17મો, બે ચેતાકોષો વચ્ચે આવેલી ખાલી ભાગને શું કહેવાય? બે ચેતાકોષ વચ્ચે આવેલી ખાલી ભાગને સિનેપ્સ કહે છે. 18મો, વાસ્તવિક સૂર્યાસ્ત અને દેખીતા સૂર્યાસ્ત વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે? તમે કહી શકો છો કે વાતાવરણમાં પ્રકાશના અપવર્તનને કારણે સૂર્યાસ્ત થોડું મોડું દેખાય છે, એટલે કે 2 મિનિટ. ઓકે, આશરે 2 મિનિટ. મેન્ડલના વટાણા પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન મળતી સંતતિના બંધારણ સ્મોલ ટીટી છે. આમાંથી પ્રભાવી બંધારણ અને પ્રચ્છન્ન બંધારણને અલગ પાડો. તો પહેલા આપણે પ્રભાવીને અલગ પાડીએ બંધારણને. તો પ્રભાવી બંધારણમાં આવશે કેપિટલ ટીટી અને પહેલો કેપિટલ અને બીજો સ્મોલ ટી. અને પ્રચ્છન્ન બંધારણમાં આવશે સ્મોલ ટીટી. 20મો, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા કયું ઉપકરણ વપરાય છે? મિત્રો, આમાં આવશે જવાબ વોલ્ટમીટર. ઓકે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા આપણે વોલ્ટમીટરનો યુઝ કરીએ. હવે મિત્રો 21 થી 24 જોડકા છે, તો એ જોઈ લઈએ આપણે. 21મો, કરોડરજ્જુ. તો આનો જવાબ આવશે મિત્રો બી, પરાવર્તી ક્રિયા. પરાવર્તી ક્રિયાઓ કરોડરજ્જુ દ્વારા નિયંત્રિત થાય છે. 22મો, લંબમજ્જા. તો મિત્રો આનો જવાબ આવશે એ, લાળ રસનું ઝરવું અને ઉલટી થવી. આ જે લંબમજ્જા છે એ શ્વસન, હૃદય ગતિ, ઉલટી જેવી અનૈચ્છિક ક્રિયાઓ નિયંત્રિત કરે છે. 23મો જોડકો છે ઘાસ, જેનો આપણો જવાબ આવશે બી, ઉત્પાદકો. ઘાસ પોતે ખોરાક બનાવે છે, એટલે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. હરણનો જવાબ આવશે મિત્રો ABC માંથી સી, પ્રાથમિક ઉપભોગીઓ. હરણ ઘાસ ખાય છે એટલે તે પ્રાથમિક ઉપભોગી છે. ઓકે, તો હવે આપણે જોઈશું 25મો પ્રશ્ન. વિભાગ બી પર જઈશું આપણે, જેમાં આપણે 40 થી 50 શબ્દોની મર્યાદામાં માગ્યા મુજબ જવાબ લખવાનો છે. આ બધાના 2 માર્ક્સ છે મિત્રો. 25મો, મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગતા પહેલા શા માટે સ્વચ્છ કરવામાં આવે છે? તો મિત્રો, મેગ્નેશિયમની જે પટ્ટી છે તે હવામાં રાખવાથી તેની સપાટી પર મેગ્નેશિયમ ઓક્સાઇડની પાતળી પડ બને છે. આ પડ સળગવામાં અવરોધ કરે છે, તેથી સળગવાના પહેલા આપણે પટ્ટીને રગડીને સ્વચ્છ કરવામાં આવે છે, જેથી ઓક્સાઇડની પડ છે એ દૂર થાય છે અને મેગ્નેશિયમ સરળતાથી અને તેજસ્વી રીતે સળગી શકે છે. 26મો, સંયોજન X અને એલ્યુમિનિયમ વચ્ચેની પ્રક્રિયાઓનો ઉપયોગ રેલવેના પાટાને જોડવા માટે કરવામાં આવે છે. એ સંયોજન X ને ઓળખો અને બી, આ પ્રક્રિયાનું નામ આપો અને તેનું સમીકરણ લખો. તો મિત્રો, આપણે જોયું સંયોજન X એટલે લોહા અને બીજું છે ઓક્સાઇડ Fe2O3. ઓકે, એલ્યુમિનિયમ સાથે તેની પ્રક્રિયા દ્વારા રેલવેના પાટા જોડાવવામાં આવે છે. આ પ્રક્રિયાને થર્માઇટ પ્રક્રિયા કહેવાય છે. ઓકે, અને આ જે રસાયણ સમીકરણ છે મેં આપી દીધું છે નીચે. આ પ્રક્રિયામાં ખૂબ ઉષ્મા ઉત્પન્ન થાય છે અને જે ગળેલું લોહ છે એ પાટા જોડે છે. હવે આપણે જોઈશું મિત્રો તફાવત. તો મેં તફાવત આખા બોલતી નહીં, પણ અહીંયા મેં બાજુમાં લખી કાઢ્યું છે, તો તમે જોઈ લેજો એને સ્ટોપ કરીને વિડીયો. હવે આપણે સીધું 29મો પ્રશ્ન જોઈએ. નીચેના સજીવો કયા પ્રકારનું અલિંગી પ્રજનન દર્શાવે છે તે જણાવો. તો પહેલું અમીબા છે, જે દ્વિખંડન પ્રજનન દર્શાવે છે. બીજું પ્લેનેરિયા, જે પુનર્જનન પ્રજનન દર્શાવે છે. ગ્રહો કેમ ટમટમાતા નથી તે સમજાવો. ગ્રહો પૃથ્વીની નજીક હોવાથી તેમનો પ્રકાશ
ડિસ્ક સ્વરૂપે દેખાય છે. વાતાવરણના અપવર્તનનો અસર સરેરાશ થઈ જાય છે, તેથી તેઓ ટમટમાતા નથી. અગલો પ્રશ્ન છે, વાહકનો અવરોધ કઈ બાબતો પર આધાર રાખે છે? તો મિત્રો, વાહકનો અવરોધ જે છે તે તેની લંબાઈ, ક્ષેત્રફળ, તાપમાન અને પદાર્થના સ્વભાવ પર આધાર રાખે છે. ઓકે. 33મો, વિદ્યુત પરિપથો તથા ઉપકરણોમાં સામાન્ય રીતે વપરાતા 2 સુરક્ષા ઉપયોગોના નામ લખો. તો આપણે લખીએ, પહેલું ફ્યુઝ અને બીજું અર્થિંગ. ઓકે. 36માં, ચુંબકીય ક્ષેત્ર રેખાઓના ગુણધર્મો લખો. તો મેં વધારે લોંગમાં નહીં, શોર્ટમાં તમને 3 પોઈન્ટ આપીશ. પહેલો પોઈન્ટ, તે ઉત્તરથી દક્ષિણ ધ્રુવ તરફ જાય છે. બીજો પોઈન્ટ, 2 રેખાઓ ક્યારેય કપાતી નથી. અને ત્રીજો પોઈન્ટ છે, નજીકની રેખાઓ વધુ બળ દર્શાવે છે. 35મો પ્રશ્ન, પોષકસ્તરો એટલે શું? એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપો અને તેમાંના વિવિધ પોષકસ્તરો જણાવો. આહાર શૃંખલામાં ખોરાક મેળવવાની ક્રમબદ્ધ સ્થિતિને પોષકસ્તર કહે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ઘાસ, જો કે હરણ, પછી સિંહ. ઓકે. ઘાસ, જે હરણ ઘાસને ખાય અને સિંહ હરણને ખાય. ઉત્પાદક, પ્રાથમિક ઉપભોગી અને દ્વિતીય ઉપભોગી. ખબર પડી ને? જેમાં ઉત્પાદક ઘાસ છે, બીજું હરણ જે પ્રાથમિક ઉપભોગી છે, આપણે પહેલા એમસીક્યુ જોયો ને, અને સિંહ એટલે પેલો જોડકોમાં હતું, સોરી, સિંહ જે દ્વિતીય ઉપભોગી છે. 36મો પ્રશ્ન, ઓઝોન એટલે શું અને તે કોઈ નિવાસન તંત્રને કેવી રીતે અસર પહોંચાડે છે? ઓઝોન એટલે મિત્રો O3, 3 ઓક્સિજન પરમાણુથી બનેલું વાયુ છે. ઓકે. તો તે પરાગબેનની કિરણોથી રક્ષણ આપે છે આપણાને, અને સાથે સાથે આપણા પર્યાવરણ પર નુકસાન પણ પહોંચાડે છે. અને ઓઝોન ક્ષય થાય તો ત્વચાનો કેન્સર પણ થાય છે. 37મો પ્રશ્ન, તરુણાવસ્થાના સમયે છોકરાઓમાં કયા પરિવર્તનો જોવા મળે છે? તો તરુણાવસ્થામાં મોસ્ટલી છોકરાઓમાં ઊંચાઈ વધે છે, અવાજ ભારોભાર થાય છે, દાઢી મૂછ આવે છે, ખભા પહોળા થાય છે અને પ્રજનન અંગો વિકસે છે. તો મિત્રો, મેં અહીંયા સુધી જ સોલ્યુશન કરું છું. અગલા પ્રશ્ન બહુ મોટા છે, તો એ મેં એમને શોર્ટમાં તો સમજાવી નહીં શકતી. આઈ હોપ તમારા બધા ક્વેશ્ચન સારા ગયા હોય. આમાં મેં એક ગેસ કર્યું છે, બધા અડધા જે સ્ટુડન્ટ્સ છે તો એમને અહીંયા મિસ્ટેક કરી છે. સેક્શન ડી જે છે, બાકી સી જે છે એમાં લખેલું છે કે આ પ્રશ્ન ફક્ત સામાન્ય વિદ્યાર્થીઓ માટે છે, અને બીમાં લખ્યું છે કે આ પ્રશ્ન ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે છે. પણ તો પણ અડધા સ્ટુડન્ટ્સે શું કર્યું છે, આને ઇગ્નોર કરીને વાંચ્યા વગર જ ઊંધા પ્રશ્ન લખી આવ્યા છે, કે આ જે દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓના જે પ્રશ્ન છે અડધા એ લખીને આવ્યા છે. તો મિત્રો, એમાં એમનો માર્ક્સ કપાઈ જશે. આઈ હોપ તમારી આવી મિસ્ટેક ના થઈ હોય અને તમારો પેપર સારો ગયો હોય. તો અગલા પેપર માટે મેં તમને ઓલ ધ બેસ્ટ કરું છું. અને આવી જ રીતે આવા જે લેટેસ્ટ એક્ઝામ પેપરના જે આન્સર્સ તમને જાણવા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને આ વિડીયોને લાઈક જરૂર કરજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.